ઉદાહરણ નંબર 9 આપણે જોવાના છે. કોઈ એક ઝોનમાં આવેલી જુદી જુદી કંપનીના વાર્ષિક વેચાણ વેરાનું વિતરણ આપેલું છે. એના પરથી આપણે મધ્યક શોધવાનો છે. આને કહેવાય વર્ગ અને આને કહેવાય આવૃત્તિ એટલે કે એફ. એના પરથી આપણે પહેલા એક્સ શોધવાનો, જે આપેલું છે એના પરથી આપણે શું શોધવાનો? એક્સ. એક્સ કેવી રીતના શોધવાના? આગળના ઘણા બધા દાખલામાં જોઈ લીધું. 0 અને 10 નો સરવાળો કરવાનો. 0 + 10 એટલે 0 જ થાય. 0 + 10 0 ના થાય તો કેટલા થાય? 10 ભાગ્યા 2 કરવાના એટલે કેટલા આવે? 5. એટલે અહીંયા લખવાના 5. 10 અને 20 નો સરવાળો કરવાનો. ઓવર કોન્ફિડન્ટમાં નહીં રહેવાનું. 30 ભાગ્યા 2 એટલે કેટલા? 15. અહીંયા વર્ગ લંબાઈ બધાની અલગ અલગ છે એટલે દરેકનું શોધવું પડે. જો અહીંયા વર્ગ લંબાઈ કેટલી? 20. અહીંયા 20 ગેપ છે, બધા વચ્ચે 10 ને અહીંયા 20 ના ગેપ છે ને. એટલે 20 + 30 એટલે 50. 50 ભાગ્યા 2 એટલે 25. એ જ રીતના 30 + 50 એટલે 80. 80 ભાગ્યા 2 એટલે 40. એ જ રીતના 50 + 70 એટલે 120 થાય. 50 + 70 120 થાય ભાગ્યા 2 એટલે 60. ઓકે, આ રીત તો આપણી વેલિડ છે જ. હવે આપણે fx કરી નાખવાનો એટલે પતી જાય ખેલ આપણો. fx બરાબર આ બંનેનો ગુણાકાર 3 × 5 = 15. હવે મને નહીં આવડે એટલે આપણે કરવું પડે 15 × 14. 15 × 14 કેટલા? 210 થાય. એ લખવાના 210. પછી 25 × 32 કરવાના. 32 × 25 કરીએ એટલે કેટલા થાય? 800. એટલે અહીંયા લખવાના 800. આ તો બધાને આવડે ને. 40 40 4 ચોક 16 અને 2 0. અને છેલ્લે 21 × 60. 21 × 60 એટલે આવે 1260. એટલે અહીંયા લખી દેવાના 1260. એનો સરવાળો કરી દેવાનો. 15 + 210 હતા. પછી કેટલા છે? 800. પછી 1600. 800 પછી છે 1600. પછી કેટલા છે? 1260. 1260 એટલે 3885 છે. 3885. અને આ કેટલા છે એ પણ જોઈ લે ને, એ પણ જરૂર પડવાની ને. એટલે 3 + 14 + 32 + 40 + 21. 110 છે. જો ઓવર કોન્ફિડન્ટમાં આવીને 100 લખી દે ફોર્મમાં એવું નહીં કરતા. બરાબર. શું કરવાનું? રીત છે x બાર બરાબર σfx/n. આટલું જ કરવાનું, કોઈ ચિંતા નહીં. 3885 ભાગ્યા 110. કોઈ સૂત્ર પણ નહીં યાદ રાખવાનું છે ને, કેટલું ઈઝી. એટલે શું કરવાનું આપણે? 3885 ભાગ્યા 110 એટલે જવાબ કેટલો આવે? 35.31 આવે. પણ પાછળ 8 છે એટલે 32 થઈ જાય. એટલે જવાબ કેટલો આવે? 35.32. જવાબ ચેક કરી લેજો કે તમારો જે છે નોટબુકનો જવાબ, ક્વેશ્ચન જે તમને આપેલો હોય ત્યાં ટેક્સ્ટ બુકમાં, એનો જવાબ ને આ જવાબ. પણ આ જવાબને હવે તમારે તમારી રીતે કરવો પડે ને, કેમ કે તમે તો પછી પાછા ટેક્સ્ટ બુક સિવાય આગળ નહીં વધે. એટલે d બરાબર x - a/c. હવે અહીંયા c જોજો. c ન લઈ તો પણ ચાલે, હું તમને c વગર કરાવું. કેમ? કેમ કે અહીં જોજો તમે, હવે બધામાં 10 અહીંયા 10 અહીંયા 10 પણ અહીંયા 20 નો ગેપ છે. એટલે c લેવાના કેટલા? 10 લેવાના કે 20 લેવાના? એના કરતા c નહીં લેવાના. ચાલો, c લેવાના જ નહીં. x - a. હવે એ કોઈને તો ધારવો પડશે, તો એ આપણે વચ્ચેની સંખ્યા એટલે 25 ને એ ધારી લે. ચાલો, a બરાબર કેટલા? 25. એટલે 5 - a એટલે x - a એટલે શું? 5 - 25 એટલે કેટલા? -20. 15 - 25 એટલે -10. 25 - 25 એટલે 0. 40 - 25 એટલે 15. અને 60 - 25 એટલે 35. બરાબર. અહીંયા લખવાનું fd. એટલે f અને d નો ગુણાકાર. 3 ને 20 એટલે કેટલા? 60 પરંતુ ઓછા. 14 અને 10 એટલે -140. આ તો 0 જ છે. 15 ને 40 છે. 15 ને 15 ચોક 60 એટલે 600 થશે. અને 35 × 21 એ તમારે કરવું પડે. 35 × 21 એટલે 735 છે. કેટલા છે? 735. હવે બેનો સરવાળો 735 + 600 એટલે 1335 આવે. આની લખી દેતા કે ઉપર છે આયરા 140 ને 60 એટલે -200 કરવાના ને, એટલે કેટલા આવે? 1135. હવે વિશ્વાસ થતો હશે કે 1135 તમને દેખાતા હશે કોઈ જગ્યાએ. ચાલો જોઈએ. આ અઠવા હે, આના અઠવામાં આપણે કરીએ છીએ. બાકી પહેલું બી ચાલે. x બાર બરાબર શું કરવાનું છે? a +
સિગ્મા FD ના છેદમાં n ગુણ્યા c લખવાનો જ નહીં. કેમ કે મેં અહીંયા લીધો જ નહીં. તમારે લેવું હોય તો લઈ શકો, તો અહીંયા લખવો પડે. તમારી ટેક્સ્ટ બુકની અંદર 5 લીધેલો હશે એટલે 20 ભાગ્યા 5 કરે એટલે 4 આવે, 10 ભાગ્યા 5 કરે એટલે 2 આવે, 15 ભાગ્યા 5 કરે એટલે 3 આવે અને 35 ભાગ્યા 5 કરે એટલે 7 આવે. અને c લીધેલો હોય તો c અહીંયા લખવો પડે. એટલે અહીંયા ભાગાકાર કરીને અહીંયા ગુણાકાર કરીને કરતા લીધો જ નહીં એટલે કોઈ ચિંતા જ નહીં. એ કેટલા છે? 25. FD કેટલા છે? 1135. n કેટલો છે? 110. એટલે 25 વત્તા 1135 ભાગ્યા 110, 1135 ભાગ્યા 110, 10.32. 10.32. 25 ને 10 કેટલા? 25 ને 10 35 અને પાછળ તો 32 છે જ. એટલે આ આપણો જવાબ આવે. જો ચેક કરી લેજો બંનેનો જવાબ કેટલો છે, સરખો. તો આ બધી મગજમારીમાં ઉતરવા કરતા જો સરળતાથી દાખલો થઈ જતો હોય તો વાંધો શું છે તમને? આ રીતે પણ દાખલો કરે ને કોઈ ખોટો આપવાનો નથી, કારણ કે એ પણ એક રીત જ છે, ના કોણે પાડી છે? એ તો અથવા છે અહીંયા છે ને, એટલે મેં લખેલું છે. ટેક્સ્ટ બુકની અંદર એક જ દાખલો આપેલો અને આપણે એ જ રીતે ગણ્યા કરતો એ નહીં ચાલે. એટલે અહીંયા આપણે બધા જ સ્વાધ્યાયના દાખલા પૂરા થઈ અને પછી સ્વાધ્યાય 3.1 ચાલુ થાય. પરંતુ સ્વાધ્યાય 3.1 તો આપણે આખું જ બનાવેલું છે, ખાલી ઉદાહરણના દાખલા જ બાકી હતા. હવે આપણે જ્યારે જોઈશું ને તે સ્વાધ્યાયના તો 3.1 બનેલા છે. એટલે હવે ઉદાહરણ નંબર 10 થી ચાલુ કરીશું, કારણ કે સ્વાધ્યાયનું બધું જ બની ગયેલું છે, આખું જ સ્ટેટ બનાવી દીધું, ફક્ત ઉદાહરણ બાકી છે. હવે ઉદાહરણથી શરૂઆત આપણે કરીએ છીએ. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જેવું લાગે કે આ વિડીયો બીજાને મોકલવા જેવો છે તો મોકલી આપજો, શેર કરજો. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે ઉદાહરણ નંબર 10 સાથે મળીશું. આભાર.